હોય તો એમાં બધા જ વેજીટેબલ્સ મિક્સ તો એમાં રીંગણ ક્યાં હોય? ઊંધિયુંમાં રીંગણ ના હોય? અરે ભાઈ, તેલ જે છે તડકા આમાં એડ કરી દઈશું. ઉપ્સ યાર. આખું અઠવાડિયું આપણે સરસ મજાની આ લીલીછમ શાકભાજીમાંથી મસ્ત મસ્ત વાનગી બનાવીએ છીએ. લીલાછમ. હેલો ફ્રેન્ડ્સ, શિયાળો આવે ને એટલે બધા એવું કહે કે પાલકનું જ્યુસ પીવો, તો પછી કોઈક એવું કહે કે મેથીનું પાણી પીવો, કેમ કે આ બધું જ બહુ જ ગુણકારી છે. વાત તો તારી એકદમ સાચી છે રિયા, પણ આ બધું પીવાની મજા ના આવે. પણ અત્યારે તું આવ્યો ને એમાં મને મજા ના આવી. મજા ના આવી? ચાલ તને હું મજા કરાવી દઉં. એક સવાલ પૂછું. હા, જો રિયાને એક રૂમમાં બંધ કરી દેવામાં આવે તો એને શું કહેવાય? મને નથી ખબર. અરે બોલ બોલ. બંધ રિયા. બહુ સારું. હા, આવીને મજા? બિલકુલ નહીં. મને તો બહુ મજા આવી. બહુ સારું. પણ અત્યારે જે બધા સરસ મજાના લીલા શાકભાજી મળે છે, જેમ કે બીટ, ગાજર, મેથી, પાલક, મૂળા, આ બધાનો ઉપયોગ કરીને એકદમ ડિલિશિયસ વાનગી બનાવી દઈએ ને તો હેલ્થ બેનિફિટ પણ મળે અને ટેસ્ટ તો મળે જ. અને એટલે જ આખું અઠવાડિયું આપણે આ લીલાછમ શાકભાજીમાંથી સરસ મજાની વાનગી બનાવી રહ્યા છે. યસ, જેમાં આજે દીપિકા સૌથી પહેલા બનાવશે રીંગણ અને તુવેરનો ઓળો. ત્યાર પછી બનાવીશું મેથી મટર ડોનટ્સ. અને ત્યાર પછી આને લાવશે અને સાથે રુદ્ર નહીં પણ હર્ષ આવશે અને બંને મળીને સરસ મજાના ઇન્દોરી પોહા અને એની સાથેનો મસાલો બનાવશે. So, let's get cooking. હેલો દીપિકા. હેલો યો બ્રો. યો બ્રો, કેવી મજા આવે છે મસ્ત કોઝી વિન્ટરમાં. યસ, જો બહુ જ મજા આવે છે મસ્ત મજાની રેસીપીઓ એન્જોય કરવાની અને આ વિન્ટરને પણ એન્જોય કરવાની સાથે. રાઈટ. અને વિન્ટરમાં તો સરસ મજાના બધા શાકભાજી મળતા હોય, લીલી Yes. ભાજી મળતી હોય અને એમાં પણ સ્પેશિયલી વિન્ટર કયો એટલે સૌથી પહેલા બધાના મગજમાં આવે કે રીંગણનો ઓળો. અને શિયાળામાં તો મને લાગે છે અઠવાડિયામાં એકવાર બધાના ઘરે આ રીંગણનો ઓળો તો બનતો જ હશે. ચોક્કસ, સાચી વાત છે. એટલે આપણે એવું કહી શકીએ ચોક્કસપણે કે એવું કોઈ જ ઘર નહીં હોય કે એવું કોઈ વ્યક્તિ નહીં હોય કે જેણે રીંગણનો ઓળો નહીં ખાધો હોય. રાઈટ. કદાચ રીંગણા શાકભાજીમાં ના ભાવતો હોય પણ ઓળો તો ખાઈ જ લે. યસ. કારણ કે કહેવાય ને કે એની અંદર લીલું લસણ, ડુંગળી, કોથમીર, આમ મસ્ત મજા આવી જાય ને એવો એ ઓળો બનતો હોય એટલે Right. ખાવાની મજા આવે. પણ આપણે આજે એની અંદર એક ટ્વિસ્ટ આપવાના છીએ. વાવ, એટલે દેશી આઇકોનિક રીંગણનો ઓળોને એક અલગ ટ્વિસ્ટ સાથે બનાવશે. યસ. શું વાત છે. હા. શિયાળો ચાલતો હોય અને આપણા આ રસોડે ઓળો ના બને એવું તો કઈ રીતે ચાલે? તો ચલો સરસ મજાનો એકદમ યુનિક સ્ટાઇલથી ઓળો બનાવવા માટે શરૂ કરી દઈએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. સો દીપિકા, રીંગણનો ઓળો જે બેઝિક છે ને તમે એક યુનિક ટચ કઈ રીતે આપશો? તો મને સાચું કે રિયા કે તે રીંગણ સાથે બીજા કયા શાકને ઉમેરાય અને એવા શાકો ખાધા છે? જો મોસ્ટ કોમન એટલે કે રીંગણ અને બટેકા, right? પછી રીંગણ અને મેથીનું શાક પણ મેં કદાચ ટ્રાય Yes. કરેલું છે અને રીંગણ અને તુવેરનું શાક પણ બનતું હોય છે. બસ 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 અહીંયા જ ઉભા રહેવાનું છે. હા. એટલે રીંગણ અને તુવેરનું જે કોમ્બિનેશન કરેલું શાક દરેકના ઘરે બને છે પણ એ અલગ રીતે બને છે. હા. આજે આપણે આ જે રીંગણનો ઓળો છે એની અંદર આપણે તુવેરના દાણાનો ઉપયોગ કરીને એવી રીતે બનાવવાના છે. અચ્છા. હા, એટલે બે શાક તમે કહી શકો એનું કોમ્બિનેશન કરીશું પણ ટેસ્ટમાં તમને ઘણો બધો ફરક જોવા મળશે. વાવ. હા. તો આ રીંગણનો ઓળો જે યુનિક સ્ટાઇલથી બનવાનો છે એ બનાવવા માટે સૌથી પહેલા શું કરવાનું? મેં જેમ કીધું એ પ્રમાણે કે આ જે તુવેર છે એને આપણે બાફી લઈશું અને પછી નોર્મલ જે રીતે આપણે રીંગણનો ઓળો બનાવતા હોઈએ હા. એવી જ રીતે આપણે રીંગણને ગેસ પર શેકીને પછી આપણે જે વઘાર કરતા હોઈએ એવી જ રીતે બનાવીશું. ઓકે, ચલો તો દીપિકા શરૂ કરીએ. ચોક્કસથી. તો અત્યારે શિયાળો હોય એટલે બધા દાણાવાળા જે શાક હોય, હા. પાપડી છે, તુવેર, વટાણા એ પણ બહુ જ સરસ મળે. એટલે તુવેર જે મળતી હોય એને મેં લઈ લીધી છે, અડધો કપ તુવેર લીધી છે. હા. અને એના દાણા જે હોય ને તેને આપણે પહેલા બાફી લઈશું. ઓકે. તો તુવેરના દાણા લઈ લેવાના છે કુકરમાં અને સાથે થોડું પાણી લેવાનું છે. હા. થોડું મીઠું એડ કરી દઈએ અને ફક્ત એક સીટી વાગે ત્યાં સુધી આપણે તુવેરના દાણાને બાફી લઈએ. હા. હવે જે આ સરસ મજાના અત્યારે રીંગણ આવતા હોય એટલે આવી રીતે જે મોટું રીંગણ આવતું હોય એ લીધું છે અને જેમ આપણે એને શેકતા હોઈએ હા. એવી જ રીતે આપણે કરવાનું છે. યસ. હવે રીંગણની અંદર આપણે થોડા આવી રીતે કટ કરી દઈએ હા.
અત્યારે મેં અહીંયા આવી રીતે જે મરચાં હોય એ લીધા છે હમ. અને આ જે આપણે સ્લિટ કર્યા છે ને હા. એની અંદર આપણે એને ભરી લઈશું. યસ દીપિકા, મેં કીધું એમ કે ઓળો તો બધાને જનરલી ભાવતો જ હોય છે હા અને ખાસ લોકો એવું પણ પ્રિફર કરતા હોય કે બહાર ઢાબામાં જઈને હા. ખાય, અને જે કાઠિયાવાડી સ્ટાઇલનો સ્પેશિયલ ઓળો મળે છે હા. એ પણ બહુ જ ટેસ્ટી લાગે છે. યસ, એવી જ રીતે મરચાં છે, આ લસણની કળીઓ છે, એને આવી રીતે આપણે ભરી લઈશું વચ્ચે. હા આનાથી શું થશે કે રીંગણ જે છે તે સરસ અંદરથી તો કૂક થઈ જ જશે હા અને કહેવાય ને કે આમ લસણ અને મરચાંની એક ફ્લેવર પણ એની અંદર આવી જશે. બેસ્ટ. હા. યસ. તો આવી રીતે લસણ અને મરચાં એની અંદર ભરી લીધા છે. હવે આપણે ઉપર થોડું તેલ લઈ લઈએ અને સરસ બધી બાજુ તેલ એપ્લાય કરી દઈએ. હા. હવે ગેસની ફ્લેમને ઓન કરીને જેમ આપણે નોર્મલ રીંગણને શેકતા હોઈએ એવી રીતે આપણે શેકી લેવાનું છે. યસ. એકદમ સરસ અંદરથી પણ એ કૂક થઈ જાય એવી રીતે આપણે એને શેકી લઈએ. હા. રિયા, સાચું કહું ને તો અસલ જે આપણા દાદી નાની લોકો જે હતા તો એ લોકો કેવું ચૂલામાં આવી રીતે હા. રીંગણને શેકતા હતા અને આજે પણ ઘણા બધા ગામડાઓ છે કે ત્યાં ઘડી એ લોકો આવી જ રીતે શેકતા હોય છે. રાઈટ. અને હવે એ જ બીજી બાજુ આપણે જોઈએ તો મોડર્ન જે આજકાલની વહુઓ છે તો એ લોકોને આવી રીતે થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ લાગે તો એ લોકો ઓવનમાં પણ એને મૂકીને શેકી હા. લેતા હોય છે. એટલે તમે ગમે તે રીતે કરો પણ મને પર્સનલી આવી રીતે ગેસ પર શેકેલું અથવા તો ચૂલે શેકેલું હા. એ બંને મને વધારે ગમે છે. ચૂલા પર શેકેલા રીંગણનો જે સ્વાદ હોય એ જ આખો હા. અલગ હોય. હા, અને અમારા ઘરે છે ને તે આવી રીતે શિયાળો હોય ને તો અવારનવાર ઘણી બધી વખત છે ને તે બાર્બેક્યુ બને. વાવ. એટલે અલગ અલગ બધા વેજીટેબલ્સ છે, પટેટો એટલે બેબી પટેટો છે, પાઇનેપલ છે, વાવ. બ્રોકલી, બેબી કોર્ન, મશરૂમ, ઘણા બધા. Yes. તો જ્યારે પણ અમે લોકો એવી રીતે અમારો પ્રોગ્રામ હોય ને કે જ્યારે આજે બાર્બેક્યુ કરવાના છે તો સ્પેશિયલી રીંગણ ત્યારે અમે લોકો લઈને જ રાખીએ. વાવ. એટલે જ્યારે આપણે બાર્બેક્યુ બનાવીએ તો સગડી જે હોય બધા બાર્બેક્યુ થઈ જાય ત્યાર હા. પછી જે કોલસા હોય ને હા. તો એ હજી ચાલુ હોય એટલે એ ગરમ ગરમ હોય હોય. એટલે ત્યારે અમે છેલ્લે આવી રીતે જે રીંગણ હોય ને તેની અંદર આપણે શેકી લઈએ અરે અને વાહ. પછી રવા દઈએ, પછી એનો ઓળો કરીએ ને તે પણ બહુ જ સરસ લાગે. રાઈટ. રિયા, જોઈ શકાય છે કે આ એકદમ સોફ્ટ આ જે રીંગણ છે તે થઈ હા. ગયું છે. આવી રીતે રિયા જોઈ શકાય છે કે આપણે ચપ્પુ અંદર નાખીએ છીએ હા. તો એકદમ સરળતાથી ચપ્પુ અંદર જતું રહે છે. જતું રહે છે. યસ, એટલે અંદરથી પણ એકદમ સરસ રીંગણ કૂક થઈ ગયું છે. હા. ગેસને બંધ કરી દઈએ અને એને એક પ્લેટમાં લઈ લઈએ. હવે આ જ્યારે ગરમ હોય ત્યારે જ એને આપણે ઢાંકી દઈએ અચ્છા. અને લગભગ 2 થી 3 મિનિટ માટે આપણે આવી રીતે એને રહેવા દઈશું. ઓકે દીપિકા, આવું કરવા પાછળનું કારણ? હું તને કહું, બસ 2 મિનિટ થોડું. ઓકે. તુવેરના દાણા જે છે તે પણ બફાઈ ગયા છે અને જોઈ શકાય છે કે તુવેરના દાણા પણ એકદમ સરસ આવી રીતે બફાઈ ગયા છે. આખા દાણા નહીં રહી તો કોઈ ટેન્શન લેવાની જરૂરત નથી કારણ કે આપણે બનાવવાના છે ઓળો એટલે બધી વસ્તુ એકદમ આમ મશી અને મિક્સ હા. થયેલું હશે ને તો જ વધારે સારા લાગશે. રાઈટ. પાણી નિતારી લઈએ. તો હવે આપણે રીંગણને જોઈ લઈએ. હા. થોડું આવી રીતે એને કાંટા ચમચીની મદદથી જસ્ટ આવી રીતે એને ટેપ કરીશું એટલે જોઈ શકાય છે કે આવી રીતે આપણે ઢાંકીને રાખ્યું ને તો જો જે આ બ્લેક એની જે સ્કીન છે ને તો ઓટોમેટિક આવી રીતે ખુલવાની શરૂઆત થઈ જશે. હા. એટલે બહુ જ સરળતાથી સ્કીન જે છે કાળો જે ભાગ છે તે નીકળી જશે. ઓકે. અને કાંટા ચમચીને લીધે છે ને એને આપણે મેશ કરવાનું બી ઈઝી થઈ જશે. હવે આ જે વધારે જે એની જે સ્કીન છે બ્લેક તે આવી રીતે આપણે હાથેથી થોડી લઈ લઈશું. જો એકદમ ઇઝીલી એ છૂટી પડી જશે. હા. મને પર્સનલી કહું ને તો થોડી જે આ બ્લેક સ્કીન છે ને થોડી મને અંદર હું રવા દઉં એટલે એકદમ બધી જ નહીં હું કાઢી નાખું. હા. મને થોડું આવી રીતે આમ થોડું બળેલું હોય એની જે આ સ્મોકી જે ફ્લેવર હોય ને તે Yes. મને પર્સનલી બહુ ભાવે. અચ્છા. હું થોડી રહેવા દઉં જે એક્સ્ટ્રા આવી રીતે જે હોય તે હું કાઢી લઉં. જો આવી રીતે ઢાંકવાથી શું થશે કે એની જે સ્કીન છે ને ત્યાં બહુ જ ઇઝીલી એનાથી છૂટી પડી જશે. અચ્છા. એટલે તે જે મને પૂછેલું ને કે હા. આવું કેમ આપણે કર્યું તો એનું આ જ રીઝન હતું. જો આખું હા. આવી રીતે બહુ જ ઇઝીલી સરળતાથી નીકળી જાય છે. તમને જરાય મહેનત નહીં કરવી પડે. આવી રીતે જસ્ટ તમે કાંટા ચમચીથી એને થોડું આવી રીતે કરશો એટલે જો બહુ જ સરસ બધી સ્કીન નીકળી જશે. યસ. હવે આ જે રીંગણ છે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને એને આપણે થોડું મેશ કરી દઈએ. હા. ઘણા લોકો એને પેલા નાઈફથી આવી રીતે કરતા હોય છે પણ હું આવી જ રીતે એને કરી દઉં. જો બહુ જ સરસ આવી રીતે મેશ થઈ Easily જશે. હા. યસ. અંદરથી સરસ રીતે કૂક થયું હોય તો સરળતાથી તમે આ એને મેશ કરી શકશો. યસ. તો આ જે રીંગણને છે તેને આપણે મેશ કરી લીધું છે. તો હવે Yes. ફટાફટ આપણે શાક બનાવી લઈએ. હા. સૌથી પહેલા આપણે કઢાઈમાં તેલ લઈ લઈએ. હા.
અત્યારે આપણે 2 થી 3 મોટી ચમચી તેલ લઈએ છીએ. ઓકે. જ્યારે પણ આપણે રીંગણનો ઓળો બનાવીએ તો ત્યારે તેલનું પ્રમાણ છે તે થોડું વધારે રાખવાનું છે, તો જ બધું જે છે તે એકદમ સરસ રીતે સંતળાશે અને જો એનો જે ટેસ્ટ છે તે એકદમ સરસ રીતે આવશે. 2 નંગ સૂકા મરચાં લઈએ છીએ. હા. અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ, યસ. ડુંગળી લઈએ છીએ અડધો કપ. હા. ડુંગળીને મેં ઝીણી સુધારી લીધી છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. 5 ચમચી હળદર યસ. અને એને સાંતળી લઈએ. ડુંગળી થોડી સતળાય એટલે આપણે અંદર અડધો કપ ટામેટું એડ કરીએ છીએ. એને પણ મેં ઝીણું સુધારી લીધું છે. હા. ઘણા લોકો જ્યારે આવી રીતે ઓળો બનાવતા હોય તો ત્યારે ટામેટું નથી એડ કરતા હોતા અને ઘણા લોકો કરતા હોય છે. Yes. પણ એક વખત આ જ્યારે તમે રીતે બનાવો ને ઓળો તો ટામેટું એડ કરજો, એનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે. રાઈટ. અને હવે ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે પહેલાં એને કૂક કરી લેવાનું છે. આ ટામેટા એકદમ સરસ આવી રીતે મસી થઈ ગયા છે, આમ થોડો સ્મોકી કહેવાય ને કે એ પણ થઈ ગયા છે. હા. હવે આપણે મસાલા કરી દઈએ. 1 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે એ લઈ લઈએ. 1 ચમચી ધાણા જીરું પાવડર અને 5 ચમચી લાલ મરચું. હા. આપણે એને બહુ લાલ નથી કરવાનું કારણ કે અત્યારે આપણે બધા લીલી વસ્તુ એડ કરવાના છે, એટલે Yes. લીલું લસણ, કોથમીર અને લીલી ડુંગળી, એટલે આપણે થોડું લીલું લીલું દેખાય એવું જ રાખીશું. યસ. અને જોયું તેમ બહુ જ બેઝિક મસાલા અંદર જતા હા. હોય છે. ઓળાની જેમ એક તુવેર ટોઠા પણ બહુ જ શિયાળા દરમિયાન Yes, ફેમસ બને, હોય છે. yes, correct. જો મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. ટામેટા અને ડુંગળી પણ આમ બહુ જ સરસ થઈ ગયા છે તૈયાર. યસ. હવે આપણે એની અંદર લગભગ 2 થી 3 મોટી ચમચી લીલી ડુંગળી, હા. સફેદ ભાગ પણ મેં સાથે અંદર એડ કરી જ દીધો છે. 2 થી 3 મોટી ચમચી લીલું લસણ, 2 થી 3 મોટી ચમચી કોથમીર, આ તુવેરના દાણા જે આપણે બાફેલા હતા તે, હા. અને એને મિક્સ કરી લઈએ. ઓલરેડી બહુ જ સરસ સુગંધ આવી રહી છે. મોઢામાં આમ પાણી આવી જાય એવું. આવી રીતે મેશ કરતા જવાનું છે. હા. એટલે સરસ એ બધું મિક્સ થતું જશે. અને હવે આ જે રીંગણનો જે માવો છે એ હા. અંદર લઈ લઈએ, મિક્સ કરી લઈએ. યસ. રિયા, આ બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. હા. છેલ્લે 1 મોટી ચમચી એની અંદર ઘી એડ કરીશું. અચ્છા. મારા સાસુ છે ને કાયમ એક વસ્તુ કે તમે જ્યારે આવી રીતે રીંગણ ખાઓ ને તો થોડું એની અંદર ઘી એડ કરવાનું, એટલે તમને એકદમ ગરમ પણ નહીં પડે. Right. અને તમે કોઈ પણ સિઝનમાં ખાતા હોય તો અને એનો ટેસ્ટ પણ બહુ જ સરસ થઈ જાય. વાહ. એટલે છેલ્લે 1 ચમચી ઘી એડ કરીશું. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. હા. એક વખત મિક્સ કરી લઈએ અને ત્યાર પછી પાછો 2 થી 3 મોટી ચમચી લીલી ડુંગળી, હા. લીલું લસણ વાહ. અને કોથમીર એડ કરી દઈએ. એટલે કહેવાય ને કે જરાય આમ ચીંગુસાઈ નથી કરવાની. યસ. એમ પણ શિયાળો હોય એટલે આવા લીલા શાકભાજી તો ભરપૂર પ્રમાણમાં વપરાતા હોય છે. ઘણા લોકો છે ને જનરલી આ જે ઓળો બનાવતા હોય તો લાલ મરચાંની જ વધારે તીખાસ આપતા Right. હોય છે. પણ અમે સુરતી છે ને તે આદુ લસણ અને મરચાંને તીખાસ માટે વધારે પ્રેફરન્સ Right. આપતા હોઈએ. દરેકના ઘરે આની જે પેસ્ટ હોય તે બનેલી રેડી જ હોય અને દરેક શાકમાં એનો ઉપયોગ થતો હોય. થતો હોય. યસ. એટલે શાક જનરલી છે ને લાલ ઓછા દેખાય, Greenish tone પર વધારે યલો લાગે. છે કે ગ્રીનિશ ટોન પર વધારે દેખાતા હોય. True. તો એકદમ સરસ આ ઓળો આપણો તૈયાર થઈ ગયો છે. ફટાફટ એને સર્વ કરી દઈએ. યસ. ગરમા ગરમ. યસ. સરસ મજાની ઠંડી હોય અને રાત્રે આવી રીતે ઓળો અને રોટલો બનાવ્યો હોય હા. તો મજા જ પડી જાય. હા, અને સાચું કહું ને તો મને તો આમ ગરમ ગરમ ખીચડી સાથે પણ આને ખાવાની બહુ જ મજા વાહ. આવે. કદાચ ઘણાને નહીં ભાવે પણ મને પર્સનલી બહુ જ ભાવે. તો રિયા, તૈયાર છે હુરતી લીલા લસણથી બનેલો રીંગણ અને તુવેરનો ઓળો. એકદમ ટેમ્પટિંગ. યસ. શિયાળાની કડકડતી ઠંડીમાં એકદમ ગરમા ગરમ ઓળો અને રોટલો મળી જાય એટલે બધા જ ગુજરાતીઓને મજા પડી જાય. તો તમે પણ આ સરસ મજાનો તુવેર અને રીંગણનો ઓળો ઘરે જરૂરથી બનાવજો. રીત લખાવું પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. એકદમ ટેસ્ટી અને યુનિક વેથી આપણે તુવેરનો ઉપયોગ કરીને અત્યારે ઓળો બનાવ્યો. તો ચલો આ રીંગણ તુવેરનો ઓળો તમે પણ આજે જ ટ્રાય કરો અને ફટાફટથી તેની રીત લખી લો. રીંગણ તુવેરનો ઓળો બનાવવા માટે જોઈશે મોટું રીંગણ 1 નંગ, તુવેરના દાણા અડધો કપ, સમારેલી ડુંગળી અડધો કપ, સમારેલા ટામેટા અડધો કપ, લીલી ડુંગળી 5 થી 6 મોટી ચમચી,
લીલું લસણ 5 થી 6 મોટી ચમચી, કોથમીર 5 થી 6 મોટી ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, લીલા મરચાં 2 નંગ, લસણ 4 થી 5 કળી, તેલ 2 થી 3 મોટી ચમચી, સૂકા લાલ મરચાં 2 નંગ, જીરું અડધી ચમચી, હિંગ અડધી ચમચી, હળદર 5 ચમચી, આદુ મરચાં લસણની પેસ્ટ 1 મોટી ચમચી, ધાણા જીરું 1 ચમચી, લાલ મરચું 5 ચમચી, ઘી 1 મોટી ચમચી. સર્વિંગ માટે જોઈશે બાજરીનો રોટલો અને મસાલા છાશ. રીંગણ તુવેરનો ઓળો બનાવવા માટેની રીત. સૌપ્રથમ તુવેરના દાણાને બાફવા માટે કુકરમાં તુવેરના દાણા, પાણી અને મીઠું લઈ ઢાંકીને 1 વિસલ વાગે ત્યાં સુધી બાફી લો. હવે મોટા રીંગણમાં કાપા પાડી તેમાં લીલા મરચાં અને લસણની કળી ભરી રીંગણ પર તેલ લગાવી ગેસ પર બધી બાજુથી સરસ શેકી લો. રીંગણ શેકાઈ જાય એટલે તેને ઢાંકીને 2 મિનિટ રહેવા દો. ત્યારબાદ છાલને કાઢી સ્મેશ કરી લો. કઢાઈમાં તેલ ગરમ કરી સૂકા લાલ મરચાં, જીરું, હિંગ અને ડુંગળી લઈ સાતળી, મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી ટામેટાં ઉમેરી ટામેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી કૂક કરી લો. ત્યારબાદ તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ, ધાણા જીરું અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી તેમાં લીલી ડુંગળી, લીલું લસણ, કોથમીર અને બાફેલા તુવેરના દાણા ઉમેરી મિક્સ કરી તેમાં શેકેલા રીંગણનો માવો ઉમેરી બરોબર મિક્સ કરી છેલ્લે તેમાં ઘી ઉમેરી ફરી લીલી ડુંગળી, લીલું લસણ તેમજ કોથમીર ઉમેરી મિક્સ કરી ઓળો તૈયાર કરી બાજરીના રોટલા અને મસાલા છાશ સાથે સર્વ કરો. તો તૈયાર છે રીંગણ તુવેરનો ઓળો. હવે બધા જ બાળકોને એકદમ મજા પડી જાય એવા સરસ મજાના ડોનટ્સ બનવાના છે. તો ચલો જોઈ લઈએ. સો દીપિકા, હવે ડોનટ્સ બનવાના છે, પણ સેવરી ડોનટ, અને જે સ્પેશિયલી મેથી અને મટરનો યુઝ કરીને બનવાના છે. યસ, એટલે વેરી ઇન્ટરેસ્ટિંગ અને એકદમ યુનિક રેસિપી. યસ, ડેફિનેટલી. કારણ કે છે ને ત્યાં શિયાળામાં છે ને એકદમ મસ્ત મજાના શાકભાજી મળતા હોય, તો આપણે એવું થાય કે આમ બધા જ શાકભાજીનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરીને આપણે રેસીપીને અલગ અલગ કેવી રીતે બનાવી શકીએ. રાઈટ. અને મેઇન આ બધામાં જ આપણે સૌથી મહત્વનો જે પ્રશ્ન હોય ને, કે જે દરેક અહીંયા બેઠેલી મમ્મીઓને સતાવતો હોય, હા. કે બાળકને આ બધા જ શાકભાજીઓ કેવી રીતે ખવડાવવા. રાઈટ. તો આ જે ડોનટ છે કે પેનકેક્સ છે કે આવી રીતેનું કંઈક આમ ઇન્ટરેસ્ટિંગ હોય કે જે એ લોકોને ખાવાનું ગમતું હોય, એ વસ્તુ જો તમને જે ખવડાવવું હોય એવી રીતે ખવડાવો ને તો જ તમારો મેળ પડે. સાચી વાત છે. કેમ કે જનરલી મેથી છે કે પછી કોઈ પણ ભાજી કે પણ કોઈ પણ લીલા શાકભાજી, એને યુઝ્યુઅલી આપણે સબ્જી બનાવવામાં કે દાલ બનાવવામાં વધીને એવી રીતે જ યુઝ કરતા હોય. હા. પણ એમાંથી સ્નેક બનાવવો એ એકદમ યુનિક આઈડિયા છે ને ડિફિકલ્ટ પણ ખરો. યસ, સાચી વાત છે. આપણે જનરલી છે ને તે મટર કચોરી છે અથવા તો તુવેરની કચોરી એ બધું બનાવતા હોઈએ, પણ એ બધું કઈ નાના બાળકોને ભાવે? ના ભાવે. તો આ છે ને એકદમ સિમ્પલ છે. તમે ફટાફટ આમ સવારે નાસ્તામાં આપી શકો, સાંજે જો એમને ભૂખ લાગે તો તમે બનાવી શકો, જો કોઈક વાર ફરસાણ ખાવાનું મન થાય તો પણ તમે બનાવી શકો. શું વાત છે. હા, અને બહુ જ ઇઝી છે, બહુ જ ઓછી સામગ્રીથી બની જાય, પણ એકદમ ફ્લેવરફુલ અને ટેસ્ટી. યસ. તો ચલો ફટાફટ શરૂ કરીએ. ચોક્કસથી રિયા. આ રેસીપી માટે છે ને તે સૌથી પહેલા આપણે મટર છે, આપણી આ ભાજી છે એટલે કે મેથો છે, એને આપણે સરસ રીતે સાંતળી લેવાનું છે, અને ત્યાર પછી આપણે એક મિશ્રણ તૈયાર કરવાનું છે, અને એમાંથી પછી આપણે ડોનટ્સ બનાવીશું અને ફ્રાય કરીશું. સિમ્પલ. યસ. તો ચલો શરૂ કરીએ. ચોક્કસથી. તો મેં જેમ કીધું એ પ્રમાણે કે અત્યારે મેં અહીંયા વટાણા લીધા છે. હા. લગભગ 1.5 થી 1.5 કપ જેટલા વટાણા મેં લીધા છે. એને આપણે થોડા અધકચરા પહેલા એને ક્રશ કરી લઈએ. તો મિક્સિંગ જારમાં લઈ લઉં છું, અને એને આપણે પલ્સ મોડ પર થોડું આપણે ક્રશ કરી લઈએ. હા. જોઈ લઈએ. હા, આપણે અધકચરા જ વાટવાના છે ને. હા, જો આવી રીતે આપણે છે ને અધકચરા વટાણાને ક્રશ કરી લીધા છે. હવે અહીંયા મેં આવી રીતે 1 બાઉલ મેથો લીધો છે. તમે એની જગ્યા પર જે નાની મેથી આવે ને, જે સુરતીઓને ખબર હશે એ પણ લઈ શકો, પણ આની અંદર આ મેથાની જે ફ્લેવર છે ને એ વધારે સારી આવતી હોય, એટલે તમે બેમાંથી કોઈ પણ લઈ શકો. અને ઇવન તમારે પાલક સાથે બનાવવું છે તો તમે એવી રીતે પણ બનાવી શકો. ઓકે. એટલે ઇન શોર્ટ ભાજી તમે કોઈ પણ લઈ શકો, તમારી ચોઇસ અકોર્ડિંગ તમે ફેરફાર કરી શકો. યસ. આપણે મેથીને આવી રીતે રફલી થોડી કટ કરી લઈએ. તો અત્યારે આપણે આવી રીતે મેથીને આવી રીતે મેં રફલી ચોપ કરી લીધી છે. હા દીપિકા, અત્યારે આપણે આ ડોનટ બનાવવામાં મેથીનો ઉપયોગ કરીએ છીએ, અને એના પરથી મને યાદ આવ્યું કે આપણા એક દર્શક મિત્રે સરસ મજાનો મેથીને રિલેટેડ કંઈક મેજિક મંત્ર મોકલ્યો છે. યસ. તો એ તો મને કહો. બસ એ બધું તને કહીશ કે મેજિક મંત્ર કોણે મોકલ્યો છે અને મેજિક મંત્ર શું છે, પણ આપણે બધું પછી જોઈશું. ઓકે. હવે આપણે જે સાતળવાનું જે છે શાકભાજીને એ કરી લઈએ. યસ.
સૌથી પહેલાં આપણે તેલ લઈએ છીએ, હમ એક મોટી ચમચી. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું લઈએ છીએ, હમ 5 ચમચી હિંગ યસ અને 1 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ લઈએ છીએ. એને સાંતળી લઈશું. હા આદુ અને મરચાંની પેસ્ટ સતળાઈ જાય એટલે હા. આપણે જે આ ક્રશ કરેલા વટાણા છે એ લઈ લઈએ. અંદર સ્વાદ પ્રમાણે મીઠું હમ અને 5 ચમચી હળદર લઈ લઈએ ઓકે અને એને હવે સાંતળી લઈએ. આમ તો ઘણા લોકો વટાણા પણ આમ કહેવાય ને કે તમે જ્યારે એને ફોલતા હો ને તો ત્યારે તમે કાચા કાચા રાઈટ વટાણા તમે ખાઈ ખાઈ શકો. જાઓ. હા, એમાં પણ જે એટલે નાની સાઈઝના વટાણા હોય ને તો બહુ જ બહુ સરસ જ, લાગે. હા, મીઠા લાગે. હા. yes. એટલે આને લગભગ 2 થી 3 મિનિટ માટે જ આપણે કૂક થવા દેવાના છે, હા વધારે નથી કૂક કરવાનું. ઓકે વટાણા સરસ સતળાઈ ગયા છે. હા હવે આપણે એની અંદર આ જે મેથો છે એ લઈ લઈએ કટ કરેલો અને એને પણ આપણે લગભગ 1 મિનિટ માટે સાંતળી લઈએ. હમ તો આ જે મેથો છે તેને લોકો કાચો પણ એડ કરતા હોય કારણ કે આપણે એને ફ્રાય કરવાના છીએ. રાઈટ પણ એની ફ્લેવર, એનો ટેસ્ટ અને આવી રીતે તમે જ્યારે સાંતળીને એડ કરો છો એ બંનેમાં બહુ જ ફરક હોય. રાઈટ આ સરસ સતળાઈ ગયું છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ. દીપિકા, શિયાળો હોય એટલે ખાસ આપણા ઘરના વડીલો, મમ્મી, દાદી એ લોકો એવું કહે કે પાલકનું, મેથીનું જ્યુસ પીવાનું રાખો. હા, પણ એ તો કોઈ જ મારી જેવા તો કોઈ જ લોકો નહીં પીવે. એટલે અચ્છા. આપણે એવું જ કંઈક કરવું પડે કે જેનાથી મેથી છે કે પછી કોઈ પણ ભાજી છે ઇઝીલી ખાઈ પણ લઈએ અને હા. ટેસ્ટી પણ લાગે. સાચી વાત છે. આજે આપણા વેજીટેબલ વાળું મિક્સર છે તે તો તૈયાર થઈ ગયું છે. હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. હા તો સેમ પેનમાં જ આપણે પાણી લઈએ છીએ. અત્યારે લગભગ આપણે 1.5 થી 2 કપ જેટલું પાણી લઈએ છીએ. ઓકે સાથે એની અંદર એક મોટી ચમચી ઘી લઈએ છીએ. અચ્છા સ્વાદ પ્રમાણે મીઠું લઈએ છીએ. આપણે જ્યારે આ મેથી અને વટાણાને સાંતળા ત્યારે હા. આપણે એડ કર્યું હતું. Yes. હવે બાકીના ભાગનું મીઠું એડ કરી દઈએ અને તીખાસ માટે આપણે આદુ અને મરચાંની પેસ્ટ લીધી હતી. હા હવે અત્યારે આપણે આ થોડુંક એક કલર પણ આવશે અને બહુ જ સરસ લાગશે અને એક એની અલગ જ તીખાસ આવશે એટલે Right. 1 ચમચી આપણે ચીલી ફ્લેક્સ લઈએ છીએ, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને 5 ચમચી હિંગ. હા એક વખત મિક્સ કરી લઈએ. પાણી સરસ ઉકળી ગયું છે. હવે આપણે આ જે વેજીટેબલ્સ સાંતળા હતા એ અંદર લઈ લઈએ હા અને એને સરસ મિક્સ કરી લઈએ. ઓકે આ સ્ટેજ પર તમને કદાચ એવું લાગે કે પાણી ઉકળવાથી થોડું ઓછું થઈ ગયું છે હા તો આપણે થોડું બીજું એડ કરી દઈએ. લગભગ અડધો કપ મેં અત્યારે લીધું છે. યસ સરસ મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમને એકદમ ધીમી હવે કરી દેવાની છે. અચ્છા હવે અત્યારે મેં અહીંયા સૂજી લીધી છે, એકદમ ઝીણીવાળી જે સૂજી આવે તે લીધી છે. તમે મોટી હોય તો પણ ચાલે. થોડું એને મિક્સિંગ જારમાં થોડી એને ક્રશ કરી લેવાનું હા. છે અને પછી તમે લઈ શકો. ઓકે તો એ લઈએ છે, ધીરે ધીરે એડ કરવાનું છે અને સાથે આવી રીતે વેલણથી આપણે જેમ ખીચુને કરીએ ને એવી રીતે મિક્સ કરતા જઈશું. તો રિયા, તું આને હોલ્ડ કરી Sure. રાખજે એટલે મને થોડું ઈઝી થઈ જાય. ધીરે ધીરે મિક્સ કરતા જવાનું છે હા. અને આ સૂજીને મિક્સ કરતા જવાનું છે અંદર. જો આ સરસ મિક્સ થઈ ગયું છે. અત્યારે આપણે લગભગ 1/4 કપ જેટલી સૂજી અંદર ગઈ છે હા અને તમે જ્યારે એડ કરો એટલે તમને ખબર પડતી જ જશે કે ઓકે હજી જોઈશે કે હા. થોડું પાણી એડ કરવું છે. જો આ સ્ટેજ પર તમારથી કદાચ વધારે સૂજી પડી જાય તો થોડું પાણી એડ કરીને તમે એડજસ્ટ કરી શકો. Yes. મિક્સ કરશો એટલે કોઈ ટેન્શન લેવાની જરૂરત નથી. સૂજી એ પાણી એબ્ઝોર્બ કરી જ લેશે અને એકદમ સરસ મિક્સર તૈયાર થઈ જશે. તો રાઈટ અત્યારે આ જે મિક્સર છે તે મને એકદમ પરફેક્ટ લાગે છે. બહુ કઠણ પણ નથી અને હા. એકદમ ઢીલું પણ નથી. યસ એટલે આમ કહેવાય ને કે એને આપણે સરસ રીતે મેનેજ કરી શકીએ એવું આ મિક્સર જો છે. થઈ ગયું છે. યસ ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે અને હવે આપણે એને ઢાંકીને લગભગ 2 જ મિનિટ માટે રવા દેવાનું છે એટલે જે સૂજી છે તે એકદમ સરસ રીતે સિજાઈ જશે. યસ જોઈ લઈએ. સૂજી સરસ સિજાઈ ગઈ છે. હા. હવે આપણે એને તાસમાં લઈ લઈએ. 1 ચમચી ઘી એડ કરી દઈએ. હવે રિયા આપણે એને હાથેથી થોડું આવી રીતે મસળી લઈએ. થોડું ગરમ હોય ત્યારે જ એને થોડું આપણે આવી રીતે કરી લેવાનું છે એટલે સ્મૂથ થઈ જાય. રાઈટ તમે આની અંદરથી નાના નાના બોલ્સ પણ બનાવી શકો પણ બાળકોને પસંદ આવે એટલે આપણે અત્યારે એમાંથી ડોનટ્સ બનાવીએ છીએ. રાઈટ હવે આપણે બોર્ડની ઉપર થોડું તેલ લઈ લઈએ અને આ લોટને લઈને હાથેથી આવી રીતે ફેલાવતા જઈશું. તમે વેલણથી વણી પણ શકો. હા આવી રીતે સરસ એ ફેલાવાઈ જાય ત્યાર પછી તમારી પાસે કોઈક નાની વાટકી હોય અથવા તો આવી રીતે કોઈ કટર હોય તેનાથી આપણે એને કટ કરી લઈએ. યસ ત્યાર પછી આ સાઈડ પરનો બીજો જે વધેલો જે લોટ છે એમાંથી પાછા તમે બીજા બનાવી શકો. હા સરસ એને શેપ આપી દઈએ. ત્યાર પછી ડોનટ્સ બનાવીએ છીએ એટલે Yes. વચ્ચેના ભાગે આપણે આવી રીતે સ્ટ્રો કે તમારી પાસે કંઈ પણ હોય આવી રીતે નાનું પતલું વેલણ હોય
તો એનાથી તમે વચ્ચે એને હોલ Hold કરી કરી દઈએ શકો. હા. Yes. આવી રીતે થોડું ગોળ ગોળ ફેરવશું એટલે સરસ આવી રીતે એની અંદર હોલ થઈ જશે. Yes. આવી જ રીતે આપણે બધા ડોનટ્સને બનાવી લઈએ. હા હવે આ ડોનટ્સને આપણે ગરમ તેલમાં ફ્રાય કરી લઈએ. હા એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે ફ્રાય કરવાના છીએ. જ્યારે તમે ડોનટ્સના અંદર એડ કરો ત્યારે હા. તરત જ એની અંદર તાવેતો કે કશું આપણે નથી એટલે ફેરવવાનું. હા એને સૌથી પહેલા અડધી મિનિટ માટે આવી જ રીતે તેલમાં રહેવા દેવાનું છે એટલે એક હા. સરસ બહાર કોટિંગ થઈ જાય. Right. ત્યાર પછી જ આપણે એકદમ હળવા હાથે એને સાઈડ ફેરવીને ચેન્જ કરવાની હા ફ્રાય કરવાના છે. ડોનટ્સ એકદમ સરસ આવી રીતે બદામી રંગના થઈ ગયા છે. આપણે એને કાઢી લઈએ. ગરમા ગરમ ડોનટ્સને આપણે સર્વ કરી દઈએ. તો રિયા તૈયાર છે મેથી મટર ડોનટ. તમે એને આમ પણ સર્વ કરી શકો છો અથવા તો તમે ટમેટો કેચઅપ અથવા તો જે કોથમીરની લીલી જે તીખી ચટણી હોય હા. એની સાથે પણ એ બહુ જ સરસ લાગે છે. વાવ હવે નહીં ચાલે કોઈ જ એક્સક્યુઝ કેમ કે આ સરસ મજાના ડોનટ્સ બને છે મેથી અને મટરનો કરીને યુઝ. એકદમ ક્રિસ્પી ટેસ્ટી અને હેલ્ધી એવા મેથી મટર ડોનટ તમારે ઘરે બનાવવા હોય તો રીત તો લખવી પડશે પણ એ પહેલાં એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો ચલો બધી જ મમ્મીની સમસ્યા હવે દૂર થઈ જવાની છે કેમ કે ડોનટ્સમાં એકદમ સરસ વેજીટેબલ્સ આપણે નાખી દીધા. મેથી મટર ડોનટ તમે ઘરે ટ્રાય કરો અને ફટાફટથી તેની રીત લખી લો. મેથી મટર ડોનટ્સ બનાવવા માટે જોઈશે મેથીની ભાજી 1 બાઉલ, વટાણા અડધોથી પોણો કપ, સોજી પોણો કપ, તેલ 1 મોટી ચમચી, જીરું અડધી ચમચી, હિંગ 5 ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, પાણી જરૂર મુજબ, ઘી 1 મોટી ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, ધાણા જીરું અડધી ચમચી, હિંગ 5 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. મેથી મટર ડોનટ્સ બનાવવા માટેની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં વટાણા લઈ અધકચરા ક્રશ કરી લો. મેથીની ભાજીને સમારી લો. પેનમાં તેલ ગરમ કરી જીરું, હિંગ અને આદુ મરચાંની પેસ્ટ લઈ સાતળી તેમાં ક્રશ કરેલા વટાણા, મીઠું અને હળદર ઉમેરી સાતળી લો. ત્યારબાદ તેમાં મેથીની ભાજી ઉમેરી તેને પણ સાતળી આ મિશ્રણને બહાર લઈ લો. પેનમાં પાણી, ઘી, મીઠું, ચીલી ફ્લેક્સ, ધાણા જીરું અને હિંગ ઉમેરી મિક્સ કરી પાણી ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલું મેથી અને વટાણાનું મિશ્રણ ઉમેરી મિક્સ કરી તેમાં વેલણથી મિક્સ કરતા જઈ સોજી ઉમેરી બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી ઢાંકીને 2 થી 3 મિનિટ સિજાવા દો. ત્યારબાદ આ મિશ્રણને તાસમાં લઈ ઘી ઉમેરી બરોબર મસળી મિશ્રણને બોર્ડ પર લઈ ગોળ કટરથી આ રીતે કટ કરી ડોનટ્સનો આકાર આપી દો. આ જ રીતે બીજા ડોનટ્સ તૈયાર કરી ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. ડોનટ્સ તળાઈ જાય એટલે તેને સર્વ કરો. તો તૈયાર છે મેથી મટર ડોનટ્સ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ રીંગણા વિશે. રીંગણાને ઇંગ્લિશમાં એગ પ્લાન્ટ કહેવામાં આવે છે અને ઇન્ડિયાના અમુક સ્ટેટમાં રીંગણાને કિંગ ઓફ વેજીટેબલ્સ કહેવામાં આવે છે એટલે કે શાકભાજીનો રાજા. રીંગણાની સૌથી પહેલી ખેતી ઇન્ડિયામાં 2000 વર્ષો પહેલા થઈ હતી અને ત્યાર પછી તે ચાઇના, મિડલ ઇસ્ટ અને યુરોપમાં ઉગતા થયા. રીંગણા અલગ અલગ કલરમાં જોવા મળે છે જેમ કે વ્હાઇટ, ગ્રીન, બ્લેક અને પર્પલ. અને એમાં જે ખાસ પર્પલ કલરના રીંગણા હોય છે એની છાલમાં નાસોનિન નામનું એન્ટીઓક્સિડન્ટ રહેલું હોય છે જે આપણા બ્રેઇનની હેલ્થ માટે ખૂબ જ સારું છે. અને હા, આ ઉપરાંત રીંગણામાં બહુ જ ઓછી કેલરીઝ હોય છે અને ખૂબ જ સારા પ્રમાણમાં ફાઇબર રહેલા હોય છે. તો બસ શિયાળો ચાલી રહ્યો છે તો રીંગણામાંથી સરસ મજાનો ઓળો બનાવો અને હેલ્ધી રહો. ચાલો તો આનલ આવી ગયા છે ઇન્દોરની સ્પેશિયલ વાનગી લઈને, એટલે તમે તો સમજી ગયા છો. ચાલો જોઈએ. હેલો આનલ, હેલો, કેમ છો? ફાઇન. પાક્કું? એટલે ઠંડી છે અને તમે એકદમ માહોલમાં આવ્યા છો. હું ઠંડીમાં એકદમ આમ કેમ મજામાં હોઉં. ઓબ્વિયસલી યાર, બહુ જ ફ્રેશ લાગે યસ. હે ને? અને જોવા પણ જઈએ ને તો સવારે ખાલી એક જ અઘરું પડે ટાસ્ક આપણા બધા માટે. જે કહેવાય ને કે સવારે વહેલા જાગવાનું, ગોદડામાંથી બહાર નીકળવાનું, એ કહેવાય ને કે ઇટ ઇઝ વર્સ્ટ. ને એમાં પણ જો કદાચ ઉઠી ગયા ને પછી મોર્નિંગ વોક પર ગયા, એના પછી ઘરે આવીએ
એટલે ઇન્ટરનેશનલ વાનગી ના ચાલે. વિન્ટર્સમાં તો આમ પણ તમે જ્યારે એક્સરસાઇઝ કરીને આવો ને એટલે ગરમ નાસ્તો જોઈએ જ અને એમાં કોઈ પણ દેશી નાસ્તો જ જોઈએ. દિલ અપના દેશી હે ના. તો આજે પૌવા બનાવવાના છો, યસ બરાબર? અને પૌવા ઓલવેઝ મેં અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટેસ્ટ સાથે ખાધા છે. આજે તમે ઇન્દોરી સ્પેશિયલ બનાવવા છે, ઇન્દોર સ્પેશિયલ બનાવી રહ્યા છો. યસ સો હું પૌવા નથી બનાવતી, હું પોહા બનાવું છું. સો દેર ઇઝ અ ડિફરન્સ. એનું Okay. રીઝન છે કે ગુજરાતમાં આપણે લોકો પૌવા કહીએ છીએ કે બટાકા પૌવા બનાવ્યા છે. તમે એમપી સાઈડ જાઓ તો ત્યાં એને પોહા કહે. ઇવન મુંબઈમાં પણ એ લોકો એને પોહા કહે. સો પોહા એક એવું બ્રેકફાસ્ટ છે ને કે જે નોર્થ ઇન્ડિયાથી લઈને સાઉથ ઇન્ડિયા સુધી બધી જ જગ્યા પર બને છે. તમે બિહાર સાઈડ જશો ને તો ત્યાં પણ પોહાની રેસીપી અલગ છે. ઓકે. ત્યાં એ લોકો ફ્રાઈડ બટાકા કરીને પછી એની અંદર એ લોકોને એક બિહારી મસાલો બને અને એનાથી પોહા બનતા હોય. પછી જે અત્યારે આપણે ઇન્દોરી પોહા જે ટ્રાય કરવાના છીએ એની અંદર એક જીરાવણ મસાલો બને છે. એ જ એની સ્પેશિયાલિટી છે અને પોહાની બનવાની રીત પણ અલગ છે. ઓકે. કે આપણે ગુજરાતમાં કેવું કે આમ ટોસ કરીને પોહા બનાવી દીધા ને લીંબુ ને ખાંડવાળા પૌવા હોય કે જેની અંદર બટાકા, ડુંગળી, ટામેટા બધું જ નાખીએ. Yes. અત્યારે લીલું લસણ આવે છે તો લીલું લસણ બી આપણે અત્યારે પૌવામાં નાખીએ. બસ તો આ પોહા અને પૌવા વચ્ચેના ડિફરન્સને પૂરું કરીને હવે ફટાફટ બનાવીએ, કારણ કે હવે મારા પેટના પૌવા બોલી રહ્યા છે. સો સૌથી પહેલા જીરાવણ મસાલો બનાવવાનો છે. ઓકે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ મસાલો છે અને આ મસાલાને પછી તમે રૂટીનમાં પણ ઘરમાં યુઝ કરી શકો છો. ઓકે. ધાણા છે 2 ચમચી, જીરું છે 2 ચમચી, વરિયાળી છે 2 ચમચી. આ બધું સેમ પ્રપોર્શનમાં લેવાનું છે. ઓકે. મરી 1 ચમચી અને લવિંગ છે એ લગભગ 10 થી 12 નંગ લવિંગ છે. એક નાનો ટુકડો તજનો છે અને 2 તમાલપત્ર છે. સો એનું પ્રપોર્શન છે. હવે તમારે થોડી વધારે ક્વોન્ટિટી કરવી હોય તો એ પ્રમાણે પ્રપોર્શન ડબલ કરી દેવાનું. પરફેક્ટ. બધું જ શેકાઈ ગયું છે અને આની અંદર હું એડ કરી રહી છું નટમેગ પાવડર છે, જાયફળનો પાવડર 1/2 ચમચી, સૌંઠનો પાવડર છે એ પણ 1/2 ચમચી, આમચૂર પાવડર છે 1 ચમચી, હિંગ છે 1 ચમચી, સંચળ છે 1 ચમચી, ખાંડ 1 ચમચી, લાલ મરચું 2 ચમચી, હળદર 1 ચમચી. હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરીશું. એકવાર જોઈ લઈએ. તો મસ્ત જીરાવણ મસાલો તૈયાર છે. અત્યારે હું એને એક વાટકામાં કાઢું છું, પણ તમે આને એક ડબ્બીમાં સ્ટોર કરી શકો છો. પોહા ઉપર તો સરસ લાગે જ છે, પણ એના સિવાય ઇવન ખાખરા ઉપર જ્યારે પભરાવીને ખાઈએ ને તો પણ બહુ સરસ લાગે છે. અને બાકી મારી એક સિક્રેટ કહું હું કેવી રીતે ખાઉં છું. ભાત હોય ને, ભાત ઉપર થોડું સિંગ તેલ ને જીરાવણ મસાલો અને થોડું ગરમ ઘી મિક્સ કરીને ખાવાનું. એટલે એટલું મસ્ત લાગે છે. આ જીરારું જેવું લાગે? જીરાડું જેવું નથી પણ ટ્રાય મારું કંઈક થાય નહીં ને? એની ફ્લેવર કંઈક કહેવાય ને કે આમ ચટપટી, થોડી તીખી, થોડી આમ મસાલાવાળી ફ્લેવર. ઇટ્સ અ મિક્સ ફ્લેવર, પણ બહુ મજા આવે. અને એમ છે ને જીભ ઉપર આમ ઓલા ચટકારા જેવું આવશે. ના, ભાત પર તો બહુ જ સારું લાગતું હશે. એકલો મસાલામાં આવું જ થાય. હું ચાખી લઉં. જીરાવણ મસાલો તૈયાર છે. સો હવે પોહાની તૈયારી કરીશું. યસ. સો હવે ફાઇનલી પોહા બનાવીશું. આ પોહા અલગ વેથી બને છે. ઓકે. ટોસ નથી થતા, સ્ટીમ થાય છે. ઓકે. પોહા લેવાના છે જે આપણે બેઝિક પૌવા બનાવવા માટે જે લેતા હોઈએ એ જ. અને એને વોશ કરી લઈશું. થોડું થોડું નખાય પાણી, ને તો નીચેનો બોલ ભરાઈ જાય ને પોહા વોશ ના થાય. ચલો, આવું મને કહેવામાં ધીરે નતું ધીરે આવ્યું. ધીરે સમજવાનું હોય. હવે આપણી પાસે એક્સપિરિયન્સ છે રસોઈ શોનો. અત્યાર સુધી શું શીખ્યા તમે ધ રસોઈ શોમાં? કશું જ નહીં. એ મારી ઓડિયન્સને ખબર છે. ઓડિયન્સ એવું કે છે ખાલી લવારી કરે છે. તમારી સાથેના તો એપિસોડની અંદર હું કેટલી મહેનત કરું છું. અચ્છા, બસ થઈ ગયા છે. હવે એને ખાલી 5 મિનિટ રાખીશું, એટલે ત્યારે સ્ટીમરમાં સ્ટીમ થશે ને ત્યારે થઈ જશે. ઓકે. અને સોફ્ટ બી થઈ જશે. ઓવરડુ નહીં કરવાનું. એનું રીઝન છે કે પછી એકદમ ખીચડી બની જશે પોહાની. હવે પોહાને એક બીજા બોલમાં કાઢી લઈશું. જાડીમાં બી તમે કરી શકો છો. અત્યારે હું એને એક બોલમાં કાઢીને પછી આની અંદર બધા જ
મસાલા કરવાના છે. ઓકે. અને મસાલા પણ બહુ જ બેઝિક છે. હળદર, મીઠું, લીંબુનો રસ, એક આખો લીંબુનો રસ લેવાનો Okay. છે, અને 1 ચમચી ખાંડ. હળદર પણ મેં અડધી ચમચી જેટલી લીધી છે. હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. સો ઇન્દોરમાં તમે જશો ને તો પોહાની લારી પર આ મિક્સ કરીને પોહાનો એક મોટા ડબ્બામાં એ લોકો પાસે આ પ્રોસેસ એ લોકો ઘરેથી જ કરીને લઈને આવે. Okay. બીજી બાજુ એક મોટું સ્ટીમર મૂકેલું હોય, તપેલી જેવી, જેની અંદર એ લોકો બેચ વાઇઝ પોહા સ્ટીમ કરતા જાય. અને એક સાઈડ આવી રીતે તડકા, અત્યારે આપણે જે કરીશું ને તડકા રેડી હશે. ઓકે. અને ઘણી બધી જગ્યા પર તડકો નાખીને પોહાની બેચો તૈયાર હોય, પછી આવી રીતે શિફ્ટ કરતા જાય કે મતલબ જે તડકાવાળું બોલ હોય સ્ટીમરમાંથી તડકાવાળા બોલમાં આવે, ભેળની જેમ મિક્સ થાય, પાછું એને સર્વ થાય. સો આ પ્રોપરલી મિક્સ થઈ ગયું છે. અત્યારે હવે તો એનો કલર જો એકદમ આમ કાચી હળદરનો કેવો કલર હોય, પ્રોપર કલર બી નથી આવી રહ્યો. હવે જ્યારે સ્ટીમ થશે ને ત્યારે એનો આખો કલર ચેન્જ થઈ જશે. ઓકે. સ્ટીમરમાં આને મૂકી દઈશું. અત્યારે મેં સ્ટીમરની અંદર જાળી મૂકી છે, અને જાળીમાં પોહાને એડ કરી દેવાના છે. ઓકે. બસ હવે આને લગભગ 10 થી 12 મિનિટ માટે સ્ટીમ થવા દેવાના. તમે પણ ઇન્દોરના પોહા માણવા માંગતા હોય તો એના માટે શું કરશો? થોડી વેટ કરવી પડશે. નાનકડા બ્રેક પછી આવું. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. બટાકા પૌવા તો આપણે ખાતા જોઈએ છે, પણ આ પોહા કંઈક અલગ છે. ચાલો એમાં આગળ શું કરવાનું જોઈએ. આના આઈ થિંક થઈ ગયા છે. યસ, જોઈ લઈએ. ઓહો હો હો. તો જેનો કલર બી ચેન્જ થઈ ગયો છે. ગેસને બંધ કરીશું, એને કાઢી લઈશું. સો ફાઇનલી પોહા સ્ટીમ થઈ ગયા છે. અત્યારે ઓલરેડી એની અંદર સ્ટીમ નીકળી રહી છે, તરત નથી હલાવતા. ત્યાં સુધી એનો તડકા કરીશું. ઓકે. બહુ જ સિમ્પલ તડકા છે. તેલ લઈશું. વેસ્ટ કેમ જવા હા, સદુપયોગ કહેવાય અને હું સમજુ છું. લગભગ 2 મોટી ચમચી તેલ લઈશું. તેલને એકદમ ગરમ થવા દઈશું. સો આની અંદર 1 ચમચી રાઈ છે, અડધી ચમચી જીરું. આની અંદર કોઈ મીઠો લીમડો નથી હોતો. ઓકે. એટલે આપણે જેમ પૌવા બનાવીએ એટલે એમાં મીઠો લીમડો તો હોય જ, એવું નથી હોતું આમાં. એ જે મુંબઈમાં લાઈક મહારાષ્ટ્રમાં જે પોહા હોય ને એમાં જીરું ના હોય, એમાં રાઈ, લીલા મરચાં અને મીઠો લીમડો હોય. ઓકે. અને આની અંદર મીઠો લીમડો ના હોય, રાઈ ને જીરું હોય. કોઈ વાર મને એવો વિચાર આવે કે આ બધા અલગ અલગ સ્ટેટના લોકો આમ એકબીજા જોડે કોઈ મીટિંગ તો કરી હશે ને કે અમે આ વસ્તુ નાખીએ, તમારે નહીં નાખવાનું, કોઈ થતું હશે? એવું કંઈ ના હોય. અત્યારે મેં લીલા મરચાં નાખ્યા છે, 2 લીલા મરચાં છે જેને ઝીણા સુધારી લીધા, અને હિંગ છે ચમચી જેટલી. આઈડિયલી એવું નથી હોતું. આ વસ્તુ કેવી છે કે વર્ષોથી જે જગ્યા પર તમે રહ્યા હોવ એ જગ્યાનો જે ટ્રેન્ડ વર્ષો પહેલાં આવ્યો હોય એ તમે ફોલો કરો છો. અને દરેક સ્ટેટના વેધર વાઇઝ એની ખાવાની વસ્તુઓ ચેન્જ થતી હોય. તેલ જે છે તડકા આમાં એડ કરી દઈશું. હવે તડકાને મિક્સ કરી લઈશું. સો આની અંદર ઇવન તું નોટિસ કરજે, ખાલી આપણે ગુજરાતમાં જ પોહાની અંદર લસણ નાખવામાં આવે છે. ઓકે. અધરવાઇઝ મહારાષ્ટ્રમાં પણ કાંદા પોહા હોય કે કશું બી હોય ને તેમાં લસણ નથી નાખવામાં આવતું. ખાલી ગુજરાતમાં જ એવું હોય કે લસણ નાખવામાં આવે. આપણે લીલું લસણ બી નાખીએ, સૂકું લસણ બી નાખીએ, એના વગર તો જાણે આમ પોહા ઇનકમ્પ્લીટ છે. તો બસ ફાઇનલી પોહા તૈયાર છે. હવે આનું જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ને એનું અસેમ્બલિંગ છે. ઓકે. પોહાનું, કે લારી પર કેવી રીતે એ લોકો પોહા સર્વ કરે. સો આ ફોર્મમાં પોહા એ લોકો પાસે રેડી હોય, સ્ટીમરમાંથી આવી રીતે તડકા રેડી હોય, અને સ્ટીમ્ડ પોહા રેડી હોય. સો એક વાટકામાં કે એક તપેલીમાં લે, જેમ ભેળ મિક્સ થાય ને એવી રીતે તડકા અને આ પોહા મિક્સ થાય. ઓકે. અને પછી એ લોકો એને સર્વ કરતા હોય. તો એ જે સર્વિંગ છે ને એ આપણે કરીએ. તો આ જે ઇન્દોરી પોહા ખાવાના છે, જે સ્પેશિયલ આનાલે બનાવ્યા છે. આની અંદર કોઈ બટાકા નહીં, કોઈ ડુંગળી નહીં, કશું જ ના હોય. ઉપરથી એ લોકો ઘણીવાર સિઝન વાઇઝ ડુંગળી નાખતા હોય છે. ઓકે. પણ એ પણ બધી જ લારીમાં તમને જોવા નહીં મળે. અમુક જ લારીમાં કોઈ એરિયામાં વધારે ગુજરાતી લોકો હોય કે એવું હોય કે અમારું ટાર્ગેટ ઓડિયન્સ આ છે, તો એ લોકો નાખતા હોય છે ડુંગળી. અધરવાઇઝ વર્ષો જૂની જે લારીઓ હશે ને એમાં તો ડુંગળી પણ એ લોકો નથી નાખતા. અને આની ઉપર હંમેશા આવી જાડી તીખી સેવ, જે ભુજિયા આવે ને જાડા, એ છે હંમેશા આ જ સેવ આની ઉપર જાય.
આપણે જે ઝીણી સેવ નાખીએ હમ. એ નહીં. આપણે બધું નાખી દઈએ, ચવાણું નાખી દઈએ. Yes, નાખી દે. સાચી વાત છે, બહુ જ સાચી ઇવન વાત છે. પેલું બુંદી હોય તીખી એ બી નાખી દઈએ છે. દાડમ અને સૌથી ઇમ્પોર્ટન્ટ આનાથી જ એની ફ્લેવર છે. સો આ ઘણી બધી માત્રામાં નાખવામાં આવે અને આ એ લોકોની લારી પર ઓલામાં પડ્યું જ હોય સ્ટ્રેનરવાળી એની ડબ્બીમાં. જીરાવણ મસાલો ને ઉપરથી થોડાક ધાણા. વાહ, તો બસ તૈયાર છે સરસ મજાના ઇન્દોરી પોહા, જેને ખાવા માટે ઇન્દોર નહીં જવું પડે. યસ. ચાલો, તો આ સરસ મજાના ઇન્દોરી પોહા તૈયાર છે અને એ મારા પેટમાં જવા માટે પણ તૈયાર છે. હવે તમારે શું કરવાનું છે, એની રીત લખવાની છે. તો ચાલો, રીત લખી લો. ઇન્દોરી પોહા બનાવવા માટે જોઈશે જીરાવન મસાલો બનાવવા માટે જોઈશે સૂકા ધાણા 2 ચમચી, જીરું 2 ચમચી, વરિયાળી 2 ચમચી, મરી 1 ચમચી, લવિંગ 10 થી 12 નંગ, તજ 1 નાનો ટુકડો, તમાલપત્ર 2 નંગ, જાયફળ પાવડર 1/2 ચમચી, સૂંઠ પાવડર 1/2 ચમચી, આમચૂર પાવડર 1 ચમચી, હિંગ 1 ચમચી, સંચળ પાવડર 1 ચમચી, ખાંડ 1 ચમચી, લાલ મરચું 2 ચમચી, હળદર 1 ચમચી. પૌવાને સ્ટીમ કરવા માટે પૌવા 1 મોટી વાટકી, પાણી જરૂર મુજબ, હળદર 1/2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ 1 મોટી ચમચી, ખાંડ 1 ચમચી. પૌવા પર તડકો કરવા માટે જોઈશે તેલ 2 મોટી ચમચી, રાઈ 1 ચમચી, જીરું 1/2 ચમચી, સમારેલા લીલા મરચાં 2 નંગ, હિંગ 5 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે રતલામી સેવ, દાડમના દાણા, જીરાવન મસાલો અને કોથમીર. ઇન્દોરી પોહા બનાવવાની રીત. સૌપ્રથમ જીરાવન મસાલો બનાવવા માટે પેનમાં સૂકા ધાણા, જીરું, વરિયાળી, મરી, લવિંગ, તજ અને તમાલપત્ર ઉમેરી શેકી આ મસાલાને મિક્સર જારમાં લઈ તેમાં જાયફળ પાવડર, સૂંઠ પાવડર, આમચૂર પાવડર, હિંગ, સંચળ પાવડર, ખાંડ, લાલ મરચું અને હળદર ઉમેરી ક્રશ કરી જીરાવન મસાલો તૈયાર કરી લો. પૌવાને સ્ટીમ કરવા માટે ગળણીમાં પૌવા લઈ તેને પાણીથી ધોઈ 5 મિનિટ માટે રહેવા દો. પલાળેલા પૌવાને બાઉલમાં લઈ તેમાં હળદર, મીઠું, લીંબુનો રસ અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી આ પૌવાને સ્ટીમરની જાળી પર લઈ ઢાંકીને 10 થી 12 મિનિટ સ્ટીમ કરી લો. પૌવા સ્ટીમ થઈ જાય એટલે તેને ગળણીમાં લઈ લો. પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, લીલા મરચાં અને હિંગ ઉમેરી સાંતળી આ તડકાને પૌવા પર રેડી મિક્સ કરી પૌવાને સર્વિંગ પ્લેટમાં લઈ રતલામી સેવ, દાડમના દાણા, તૈયાર કરેલો જીરાવન મસાલો અને કોથમીર ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે ઇન્દોરી પોહા. મેથીનો ઉપયોગ કરીને બનતી રેસીપીમાં મેથીની કડવાશને ઓછી કરવા માટેનો મેજિક મંત્ર આજે ડાકોરથી પલ્લવીબેને મોકલો છે અને એ મેજિક મંત્ર છે કે તેઓ જ્યારે પણ મેથીનો ઉપયોગ કરીને કોઈ પણ શાક, કોઈ પણ ફરસાણ કે કશું પણ બનાવે છે તો ત્યારે એની અંદર તેઓ ઘી અથવા તો મલાઈ અથવા તો પનીર કે એવી કોઈ ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. તો જેને લીધે શું થાય છે કે મેથીની જે કડવાશ છે તે કેટલાક અંશે તમે ઓછી કરી શકો છો, એટલે કે તે વાનગી તમને ખૂબ જ સરસ લાગશે. મેથીની કડવાશ બહુ વધારે નહીં વધી જાય. અને હા, બહુ જ સરસ પલ્લવીબેના મેજિક મંત્ર તમે તો આપ્યો જ છે અને હું જ્યારે પણ આવી રીતે કરું છું, મેથીનો ઉપયોગ કરીને કોઈ પણ વાનગી બનાવું છું તો હું એક વાત એ ધ્યાન રાખું કે મેથીને વધારે કૂક નથી થવા દેવાની. જ્યારે પણ તમે એને ઓવરકુક કરી દો છો તો ત્યારે મેથીની કડવાશ જે છે ને તે તમને ભાવવા કરતાં ની ભાવે એવી થઈ જાય છે, એટલે એની કડવાશ બહુ જ માત્રામાં વધી જતી હોય છે. તો એ પછી બનતી વાનગી તમને ખાવી પણ નહીં ગમે અને એ જે કડવાશ છે તે તમને ભાવે પણ નહીં. તો બસ હવેથી તમે પણ જ્યારે પણ મેથીનો ઉપયોગ કરીને કોઈ પણ વાનગી બનાવો તો પલ્લવીબેનની જેમ તમે પણ એની અંદર ડેરી પ્રોડક્ટ તો ઉપયોગમાં લઈ જ શકો છો, પરંતુ હા, સાથે સાથે મેથીને ઓવરકુક પણ નથી કરવાની. ગમે તેટલી ઇન્ટરનેશનલ વાનગીઓ ખાઈ લો પણ યાર આપણા ભારતીયોને જ્યારે દેશી ચટાકું મળે ને તો વાત જ કંઈક અલગ છે અને ભારતીયનું વર્ણન પણ બહુ જ સરસ રીતે કરી શકે છે. એટલે જ તો
ભારતભરની દેશી ચટાકેદાર વાનગીઓ અમે તમારા માટે બનાવીએ છીએ આ રસોડેથી. એટલે તમારે પણ તમારા રસોડે આવું કંઈક બનાવવાનું છે અને દેશી દિલના દેશી રિવ્યૂઝ અમને આ સરનામે મોકલી આપવાના છે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.